એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈનું સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં તમારું સ્વાગત કરું છું વાલીડા. ડાયરાની માલિપા આજે એવી રાણીની વાત કરવાના છે જેની પાસે કોઈ રાજ્ય નથી પણ એ રાજ કરે છે, એની પાસે પ્રજા નથી પણ લોકોને પ્રેમ કરે છે. તો બાપલિયા ફિલ્મી ડાયરાની માલિપા તમારા હાટુ રજૂ કરું છું એક કુંવર થઈ ગયેલી રાણીની જાહો જલાલી દર્શાવતી વાર્તા, એટલે કંગના રાણાવત અભિનેત બચ્ચા ક્વીન. ઘરમાં લગ્નનો માહોલ જામેલો છે. ગલગોટાના ફૂલના તોરણો બાંધી બાંધીને કાકા મામાના છોકરાઓ ભમરા જેવા થઈ ગયા છે. ઘરની ડોશીઓને સંગીત સંધ્યામાં ગ્લેમર વાળો ડાન્સ કરવો છે તેની પ્રેક્ટિસમાં પડ્યા છે. તે મંડપ વાળા કેવા છે કે જાજમાં નથી પાથરી શકતા એ ડોશીઓના કારણે. ઘરના ભૂવા 3 કલાકથી ઝગમગતી સિરીઝની વાહે મંડાણા છે. કાં તો કે ઝગમગતી જ નથી ભલામાણા, ક્યાંક ઉજવાય છે તો ક્યાંક ઉકેલાય છે ભલામાણા. ઘરના વચ્ચો વચ્ચ ચોરામાં સૌથી નોખી સોનેરી ફૂદડીની બોર્ડર વાળી ચૂંદડી ઓઢેલી, હજારો સપના અઢળક બીક અને શરમની લાલી પાથરતી એક નવ વધુ કન્યા બેઠી છે. આહા, એની હાથની માલિપા મહેંદી મુકાઈ રહી છે. મહેંદીની માલિપા કળા કરતો મોર દોરેલો છે અને મોરની કળામાં એ છોકરીના ધણીનું નામ કંડારેલું છે, બાપ વિજય. પોતાના હજારો સપનાનું ભાથું બાંધીને પરણવા જાતી કન્યા કોણ? બાપ ઈ જ આપણી વાર્તાની હિરોઈન. વાર્તાની હિરોઈનના ડાયરામાં પગલા પડાવીશું એક નાનકડા આમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈનું સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં તમારું સ્વાગત છે વાલીડા. ક્વીન પિક્ચરની વાર્તા હાલી રહી છે ને, અને પેલા આપે માયણું કે ઘરમાં લગ્નનો માહોલ જામેલો છે અને ઘરના હંધા લોકો હર્ષોલ્લાસ અને આનંદના ઉમંગમાં ચિકાર છે. અને નવ વધુની ચૂંદડીમાં સજેલી ધજેલી ઓલી છોકરી કોણ બોલામાણા? એ છોકરી એટલે આપણી વાર્તાની એકમાત્ર નાયિકા અને એનું નામ રાની. એ રાણી એટલે કંગના રાણાવત. કંગનાના લગ્ન કેવા છે કે વિજય નામના એના ગમતા છોકરા હારે થવાના હતા. વાર્તાની માલિપા લોક વાયકા એવું કે છે, સાંભળજો ભલામણ, કે વિજય રાણીને હામું ચાલીને માગું નાખ્યું હતું. વિજય રાણીને કીધું હતું કોલેજમાં ભણતા હતા ત્યારે કે રાણી તું ક્યાં હોતી આમ ઠાલી ઠાલી રાણી બનીને ફરી છે? આય તને વાંધો ન હોય તો તું મારા હૃદયની રાણી બની જા. રાણીને પોતાના પ્રેમમાં પાડ્યા પછી કહેવાય છોકરો વિજય લંડન વિયો ગયો છે. ઓલા વિડીયો કોલમાં ચેટમ ચેટી કરીને કંગનાને લગ્ન કરવાના કોલ વચન દીધા છે. પેરિસમાં હનીમૂન કરવા માટે પ્લેનની ટિકિટ અને હોટલો અગાઉથી બુક કરાવી દીધા છે. ભલામણ આવો તો પ્રેમ છે બાપ. એવો કે પ્રેમ જામેલો કે હું વાત કરું બાપ. પણ વાલીડા કંગનાના ઘરમાં કોઈક બળેલા જીવની કોઈ ફોઈબા હશે, એમને લગ્નના દિવસે ઉપરા ઉપર હાથ સિંકો ખાધી છે અને હાડા હાથી પનોતી બિહાડી હોય એમ હાડા હાથી અપશુકન કરી નાખ્યા છે. અને એ અપશુકનથી કેવી ઘટના ઘટી છે બાપ. એ ઘટનાને વાર્તાને માલિપા આવકાર દઈએ એક નાનકડા આમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તા સાંભળી રહ્યા છો. આપણી વાર્તાની રાણી આપણી કંગના રાણાવતે પ્રેમમાં પછડાટ ખાધો છે. 3 વર્ષ ઉછરેલા પ્રેમ અને લગ્નના આગલા દિવસે વિજય રાણીને લગ્ન કરવાની ના પાડી દીધી છે. વિરહના વહમાં ઘા ખાઈને રાણી એના રૂમમાં ભરાઈ ગઈ છે ને બાપ ન્યાથી વાર્તા આગળ હલાવીએ. ઘરના હંતા લોકો રાણીની વહારે થયા છે. સંભારણા વાગોડ્યા છે રાણીએ. ઈ પોપકોર્ન ફૂટવું, આથમણે રૂઠવું, પ્રેમને લૂંટવું અને આજ માથે કૂટવું. હંદે યાદોને સંકલીને કંગના એની રૂમમાંથી બહાર નીકળી છે. એની વાહે વાહેના ઘરવાળાઓ હંદે હાલવા માંડ્યા છે. પીટીની પરેડ હાલતી હોય ને કંગનાએ કહેવાય છે કે રહોડામાં જઈને ઇલાયચી વાળી ચાની ચુસ્કી મારતા મારતા એને આશ્ચર્યચકિત ચિહ્ન જેવા બાપાને કીધું છે કે બાપા ઈ પેલા તો તમે આ ચાનો કપ છે ને તમે હેઠે મૂકી દો અને મોઢામાં જે ચા ભરેલી છે ને એનો ઘૂંટડો ભરી જાઓ. એક વાત કરવી છે, ક્યાંક એવું ન થાય કે વાત હા ભરતા તમે ચાની ચુસ્કીનો ફુવારો મારી ઉપર છોડો. બાપાએ કીધું કે બોલ ને બેટા, હું કે ઉચતાર. આને પછી કહેવાય છે કે કંગનાએ એક ઊંડો શ્વાસ લીધો છે. પોતાનો શ્વાસ રોકી રાખ્યો છે. પોતાના ખભાને અકડ કરીને આંખોને ચકડ ભમડ કરીને લાંબા શ્વાસને થોભીને કંગના બોલી છે કે બાપા ભલે મારા લગ્ન ન થયા પણ મને મારા હનીમૂન ઉપર જાવું છે.
આ સાંભળીને કંગનાના બાપાને ઉધરસનો બેક ટુ બેક એવા સ્ટોક આવ્યા છે. ઘરની ડોશીઓને એમની જવાનીઓ યાદ આવી ગઈ છે અને બાપ ગેલમાં હારક એમનો માતો નથી. ઘરના હંધાય લોકો ભેગા મળીને નિર્ણય લીધો છે કે જા બેટા જા સિમરન જી લે અપની જિંદગી ભલામણા. એક ધણી વિહોણી દીકરીએ એકલા પોતાના હનીમૂન પર જવાનો નિર્ણય લીધો છે. ત્યારે આશીર્વાદોની અનમોલ ભેટ દેતા આપણે પાછા મળીએ છીએ એક નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મ ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તાની માલિકા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તા સાંભળી રહ્યા છો. પોતાના લગ્ન તૂટ્યા છે એ આઘાતમાંથી નીકળવા માટે આપણી વાર્તાની નાયિકા કંગના રાણાવત એકલી પોતાના હનીમૂન ઉપર જવા માટે રવાના થઈ ગઈ છે. બાપ ત્યાંથી વાર્તા આગળ કરું વાલા. વાલી કંગનાએ પેરિસ દેશ ભણી ઉડાન ભરી છે વાલીડા. શૂન્યમાંથી સર્જન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી પ્લેનને નીચેથી જ જોયા છે એને. પહેલી વાર કહેવાય છે કે પ્લેનમાં બેઠી છે છોકરી. મનડાની માયલી પર અઢળક ડર આઘાત ભૂતકાળને ભૂલવાના પ્રયત્નોને લઈને કંગનાએ પેરિસની ધરતીની માલિક પર પગ મૂક્યો છે. અજાણ્યા દેશની હવાએ કંગનાનું સ્વાગત કર્યું છે. પરદેશમાં પગ મૂકતાની હારે કહેવાય છે કે કંગના ઠેબે ચડી. સાચું કહું કંગનાને કહેવાય છે કે છેલ્લે 10મા ધોરણમાં અંગ્રેજીમાં 85 માર્ક આવ્યા હતા. તે ઇંગ્લિશ ઉપર ભરોસો મૂકીને પેરિસમાં હલાય રાખે છે બધું ઇંગ્લિશમાં. એનું ઇંગ્લિશ તમને કોનું વાલીડા તો મુદ્દા પરથી વાર્તા બન્યો. ધેટ મેના ધક્કા મારા આયમ ગીર પડા બટ મને વાગ્યું નહીં લેગ મારા તૂટી ગયા આવી તો ઇંગ્લિશ છે એની. એક દી કહેવાય છે કે રાત પડીને કંગના હોટલમાં ખાવા ગઈ છે ને હંધું નકરું ફ્રેન્ચમાં જ બોલાય બધું. ત્યાં જી થાય ને ફ્રેન્ચમાં જ થાય. હોટલમાં કહેવાય છે કે વેટર આવ્યો ને માંડ્યો છે ફ્રેન્ચમાં બોલવા માટે કે અમારને આવું મળે છે અમારને દેવું મળે છે ને બધું મેનુ છે ને તમે ગોતી લે તમારું ખાવાનું. બાપ ઈ ફ્રેન્ચમાં 5 વાનગીઓનું નામ બોલ્યો હશે ને 5 વાનગીનો સરવાળો કરીએ ને તો આપણે ત્યાં નિબંધ લખાય ભલા માણો એટલું બધું બોલ્યો. ક્વીન પિક્ચરની માલિકા કંગના કહેવાય છે કે એણે મેનુ જોયું. કાંઈ કરતા કાંઈ ખબર તો પડી ને. એટલે એક વાનગી હતી એની પર આંગળી મૂકીને કીધું કે ભાઈ આ લેતો આવો. ભૂર્યો વેટર ગયો છે મલકાતો પાછો આવ્યો ત્યારે તાહડામાં હું એક ડીશ હતી એને ડીશની માલિકા હું હતું તો કે ડીશની માલિકા કહેવાય કે એક માછલી હતી ખુલ્લા મોઢા વાળી ને ખુલ્લા મોઢામાં જાંબુ હતું. હાવ જાંબુ ખાતા તો ન ખવાયું પણ જે જૂનું હતું ને પેટમાં ઈ બહાર આવતું કંગનાના ભલા માણસ. આ બાપ કેમનું સર્વાઈવ થાય વાલીડા. નિર્ગુણીઓ જીવ પેરિસમાં એકલે હાથે કેવી રીતે સર્વાઈવ કરશે બાપ ઈ આપણે જાણીશું એક નાનકડા આમ થાવી રામ બાદ ફિલ્મી ડાયરાની માથે ક્વીન પિક્ચરની વાર્તાની માલિકા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. હાવ ઓછી અંગ્રેજી આવડે છે આપણી વાર્તાને હિરોઈન કંગનાને અને પેરિસમાં પોતાનું એકલ પેટી હનીમૂન મનાવી રહી છે ને બાપ ત્યાંથી વાર્તા આગળ કરું છું વાલા. આપણે વડલાઓ છે ને બાપી એમના અનુભવ પરથી આપણા દુઃખના સમયમાં આપણી દીવા દાંડી બની જાય છે ભલામણ. ક્વીન પિક્ચરની વાર્તાની માલિકા કહેવાય છે કે બીજા દીની હવાર પડી છે ને પેરિસની હોટલમાં કંગના ગુદડું ઓઢીને પડી છે. ટીવીની ચેનલો બદલાઈ રાખે છે. ત્યારે કહેવાય છે કે દાદીનો ફોન આવ્યો. કંગનાએ ફોન ઉપાડ્યો છે ને કંગનાએ ફોન ઉપાડીને કીધું કે આ દાદી પેલા તારા મોઢામાં સોકઠું ભરાવ કે તું હું બોલીશ મને કઈ ખબર જ નથી પડતી. દાદીએ સોકઠું ભરાવીને કીધું કે બેટા હું કરે છે હાજી હવરી છે ને. કંગનાએ કીધું કે બા બેઠી બેઠી ટીવી જોવો છો તો હું કરું. દાદીએ મીઠો ઠપકો દેતા કીધું છે બેટા જે થવાનું હતું એ થઈ ગયું બા. તું જુવાન છે તારા ટાંટિયા હાજા છે તો ફરી લઈને પેરિસ. મારી ઉંમરની થેસ તો હરદ્વાર જવાના ફાફા પડી છે ભલા માણા. જા ફર જીલે અપની જિંદગી. તારો વિઝો પૂરું થશે પાછા આવવું પડશે ભલા માણા. ત્યાં કોઈ ભૂરિયો ગમે તો પરણી જાજે બાપા. દાદી તો જુઓ તમે દાદીની વાતને સાંભળીને મોટિવેશનના પોટલા ભરીને કંગના નીકળી પડી છે પેરિસના એક્સપ્લોર કરવા માટે બા. સમજાય નહીં એવો નકશો લઈને કંગના રોડ ઉપર નીકળી પડી છે ને જ્યાં જે ગલી દેખાય ત્યાં વળી જાય. નવા નવા લોકો જોયા પારકા દેશના લોકોનો પ્રેમ જોયો. 5 વાર કહેવાય છે કે સમજાય નહીં એવા તો નિયમો તોડ્યા છે અને ભરી ભરીને ફાઇન ભરી છે. એડવેન્ચર ઉપર એડવેન્ચરના ટેહડા મારી રહી છે આપણી કંગના પેરિસમાં જઈને. પણ બાપ આપણા ભારતીયોનો છે ને એક ટેવ છે કે એકલા કદી ટકે નહીં. તારા બાપ એની મદદ કરવા માટે એના ભૂતકાળમાંથી એને બહાર લાવવા માટે વિજયા લક્ષ્મી નામની એની એક છોકરી મિત્ર છે ઈ મિત્ર બની ગઈ છે. બાપ આ વિજયા લક્ષ્મી કેવા ભડાકા કરે છે ને ઈ હું તમને સંભળાવું એક નાનકડા આમ થાવી રામ બાદ ફિલ્મ ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તાની માલિકા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ
બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડેરામાં આપનું સ્વાગત છે વાલીડા. આઘાતમાં ગરકાવ થયેલી આપણી વાર્તાની નાયિકા પેરિસમાં ફરી રહી છે. એને નવા જીવનની ભેટ આપવા માટે એના જીવનમાં વિજયાલક્ષ્મી નામની એક મિત્ર આવી છે ને બાપ, એ મિત્ર કેવું કામ કરી જાય છે એ તમે જુઓ બાપ. વિજયાલક્ષ્મી એ કહેવાય છે કે પેરિસમાં કંગનાની તારણ હાર બની ગઈ છે. વિજયાલક્ષ્મીના ટૂંકા કપડાની લાંબી બાયો પકડીને મારી વાલી એફિલ ટાવર ચડી આવી છે. કંગનાનું એવું કહેવાય કે જે છોકરી એના ગામમાં બરફના ગોળાથી આગળનું કંઈ ખાધું નતું, એને પેરિસમાં સોમરસ ચાખી લીધો છે વાલીડા. વાંદરા નિહરણી આપ્યું હોય ને એવી સિચ્યુએશન થઈ ગઈ છે બાપા. પેરિસમાં કેવી રીતે રહેવું એની ટ્રેનિંગ લીધા પછી કંગના કહેવાય છે કે એમ્સ્ટરડેમ ફરવા ગઈ છે. એની હારે હવે નવી આશાઓ છે, હિંમત છે, નવા સપનાઓ છે. ભલામણ પરિસ્થિતિ માણસને હું શીખવાડી દેશે એ તમે જુઓ. જે છોકરીને શોપિંગ જવું હોય તો પણ એના નાનકા ભાઈને લઈને જાતી, એ છોકરી હવે સામાન્ય હોટલમાં એક રૂમમાં 4 છોકરાઓ હારી એકલી રહે છે. એ 4 છોકરાઓ અલગ અલગ દેશના હતા બાપ, પણ ભારે સંસ્કારી હતા. કંગનાને નાનકડી બેનની જેમ રાખી છે એ લોકોએ. વાર્તામાં તો શીખવાની વાત એ છે ભલામણ કે ચારેયમાંથી કોઈને એકબીજાની ભાષા નથી આવડતી, પણ બાપ એક અઠવાડિયું મોજ કરી છે ભલામણ. આહા. અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે જ્યારે લાગણીનો સ્પર્શ તમને સમજાવવા લાગે ને ત્યારે શબ્દોના ચાબખાએ કામ નથી લાગતા બાપ. એ ઓલે વિદેશી મિત્રોએ કંગનાને ક્વીનનું હુલામણું નામ દીધું છે અને એને ક્વીન કહીને બોલાવે છે. હવે બાપ ઓળખાય નહીં એવી થઈ ગઈ છે કંગના. એકલે હાથે ડ્રાઇવિંગ કરતા શીખી ગઈ છે. પેરિસના લોકોને પાણીપુરી ખાતા કરી દીધા છે બાપ. એટલી બધી બદલાઈ ગઈ છે કે એક મહિનો પેરિસમાં શૂટિંગ મૂકી હોત ને તો પેરિસમાં પણ દર શનિવારે સુંદરકાંડના પાઠ હાલવા માંડે ભલામણ. કંગના એકલી હનીમૂન પર આવી ગઈ છે એવા સમાચાર ઓલે વિજયને મળ્યા, એનો નહીં થનારો ધણી. હા બાપ, એ જ વિજય જેને કંગનાને લગ્ન કરવાની નગશીને ના પાડી દીધી છે. એ વિજય કહેવાય છે કે મારતી ઘોડીએ કંગનાને મળવા માટે આવ્યો છે. પણ બાપ એ બંનેની મુલાકાત કેવી રહેશે એ આપણે જાણીશું કે નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ક્વીન પિક્ચરની વાર્તાને મળી પા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડેરામાં આપનું સ્વાગત છે વાલીડા. ક્વીન પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. આપણી વાર્તાની નાયિકા કંગનાને પેરિસ હદી ગયું છે. ત્યાં એણે એના પોતાના મિત્રો બનાવી દીધા છે. ભારતની પાણીપુરીને પેરિસમાં ફેમસ કરી દીધી છે. સફળતા અને ઉમંગ ઉલ્લાસ પાથરી રહી છે આપણી ક્વીન. એવે ટાણે કહેવાય છે કે એનો નહીં થનારો ધણી એને મળવા માટે લંડનથી પેરિસ સુધી લાંબો થયો છે. વિજયે કહેવાય છે કે કંગના રાણાવતને હામું ઉભેલી જોઈ છે. ઇન્ડિયામાં હતું ત્યારે સાદા ડ્રેસમાં જોઈ હતી અને આજે કેવી જોવે છે તો કે લાંબી એડી વાળા બૂટ પહેર્યા છે અને લાંબુ ફૂલ ગુલાબી ફ્રોક પહેર્યું છે બાપ. અને પેરિસના કોઈક નરસિંહ મહેતાના ભજન ઉપર એને ભૂલ્યા મિત્રો હારે ઠેકડા મારી નાચી રહી છે વાલી. ઓલ્યા વિજયને ક્વીનની ખુશી સહન ન થઈ. એ કંગનાના પગમાં પડી ગયો છે. કંગના, આપણે આખા પેરિસની વચ્ચો વચ તારા પગે પડીને તારી માફી માંગુ છું, મને માફ કરી દે. મારે તારી હારે લગ્ન કરવા છે. હવે તારા લગ્નનો હંધો ખર્ચો હું આપી દઈશ. અને તું આવી ક્યારથી થઈ ગઈ? તું આ તારા ભૂર્યા મિત્રો સાથે તું આયદે ફરે છે, મોડર્ન થઈ ગઈ તું. મને મારે ભૂલ સમજાઈ ગઈ છે. તું પાછી આવી જા મારી પાસે. હા, મેની બાજુએ ઉભેલી કંગના જોઈ રહી છે. એ હવે એ કંગના નથી, એ હવે જુદી છે. હવે એની આંખમાં આહોડા નથી, સ્વાભિમાન છે. એના હોઠો ઉપર એને તરછોડી દેનારા ધણીની લાચારીનું સ્મિત ફરકી રહ્યું છે. કંગનાએ વિજયને કીધું કે હાલ રડમાં આપણે ઇન્ડિયા જઈને ટોક કરીશું. અત્યારે હું હરિયપમાં ઉતાવળ છે, મારે મારા મિત્રો હારે શોમાં જવાનું છે. આ એમ કરતા કહેવાય છે કટાક 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 કરતી હાલી ગઈ છે વાલોડી. ઇન્ડિયામાં આવ્યા પછી કંગના વિજયના ઘરમાં ગઈ છે. લોકોને પ્રશ્ન થઈ ગયો કે બાપ આને તો લગ્ન તૂટ્યા હતા ને એ જ ઘરમાં આવી રીતે હસતા મોઢે જાય છે. એની સગાઈની વીંટી આપીને કીધું કે ચિંતા કરતો માં હું ઓલ રાઈટ છું. અમારા જેવી છોકરીઓને તારા જેવા નપાવાર ભટકાય ત્યારે અમે તૂટી જઈએ છીએ પણ ખરી નથી પડતા. અમે છોકરીઓ તમે ભાડાઓથી નીચે આંકવાની હિંમત કરતો ના. એકલી પેરિસ ફરીને આવીશું. બાપ કાયમને માટે વિજયને આવજો કહીને કંગના નીકળી પડી છે પોતાના સ્વતંત્ર સપનાઓને સાકાર કરવા માટે. કહેવાનો અર્થ એ છે કે સ્ત્રી પોતે શક્તિ છે અને એની શક્તિનો મલાજો નહીં જાળવીએ ને બાપ તો સમગ્ર સંસારને જાળવવી મુશ્કેલ થઈ જાય. સમજી જાજો વાટલામાં. ડાયરાને વિરામ આપીએ છે. આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું એક નવી વાર્તા હંગાથે ન્યા લાગેલા રહેજો ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ.
બજાતે રહો।